જોઈ રહ્યા છો ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ। ડાકોરજી તરફ ભાવિ પદયાત્રીઓનો ધસમસતો પ્રભાવ। ધૂળેટી આવતા જ ફૂલડોલના દર્શન માટે ગુજરાત અને બહાર ગામથી લોકો પગપાળા ડાકોરજીના ચાલતા દર્શન કરવા જાય છે। લોકો સંઘમાં ચાલતા નાચતા જ રણછોડ માખણચોરના નાદ સાથે જાય છે। સંઘમાં લોકોની ખાવા પીવાની વ્યવસ્થા, કાનુડાનો ફોટોવાળા રથ લઈ ટેમ્પો લઈને પણ જાય છે। અમદાવાદમાં જસોદા ચોકડીથી બધા ભક્તોનું લોકો દ્વારા સ્વાગત સત્કાર થાય છે, તો કેટલાક ભાવિ ભક્તો પદયાત્રીઓને ખવડાવે છે પાણી, સેવ, મમરા, સફરજન, નારંગી, લીંબુ પાણી પીવડાવે છે। તો લોકો દ્વારા પદયાત્રીઓને માલિશ કરી આપવામાં આવે છે, તો કેટલાક લોકો દવાની જરૂરિયાત પૂરી પાડે છે। આખા રસ્તે લોકો ગુલાબની છોડ ઉડાવવાની સાથે નાચ, ગાન અને કૂદ કરે છે। આખો માહોલ ભક્તિમય બની જાય છે। જગ્યા જગ્યાએ ખાવાના સ્ટોલ ફ્રીમાં લાગેલા હોય છે। આખા રસ્તે માનવ મહેરામણ દેખાય છે। કેટલાક લોકોની માનતા હોય છે, તો લોકોની ડાકોરની ખૂબ જ આસ્થા છે। નાના મોટા બધા આ યાત્રામાં લાખોની સંખ્યામાં જોડાય છે। તમને કેટલા વર્ષથી આ સંઘમાં જોડાયા? 35 વર્ષથી જોડાયા છો। આ સંઘની શું ખાસિયત છે? બધાની સેવા કરે છે આ લોકો? આનંદ ઉલ્લાસથી બધા સંઘમાં દર વર્ષે સંખ્યા વધતી જાય। સારી રીતે પગપાળા જઈએ, ત્યાં જઈને પાવન કરતા ધજાજી ઘોડે ચડાવીએ। આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો।